રાજકોટ મનપા દ્વારા આજથી મંદિર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર નિમિત્તે પીએમ દ્વારા દેશના તમામ ધાર્મિક સ્થળોની સફાઈ કરવાનું આહવાન કરાયું છે। ત્યારે આ તકે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે પીએમના આહવાન મુજબ તેને લઈને મંદિરમાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે, જેમાં સાંસદ મોહન સહિત નગરસેવકો ઝાડુ લઈને સફાઈ કરીને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો। તો રાજકોટમાં 22મી જાન્યુઆરીએ વોર્ડ વાઇઝ LED મુકાશે, જેથી जो राजकोटियंस है ते अयोध्यानो लाइव टेलिकास्ट निहाળી શકશે। गई काले देशना वडाप्रधान माननीय नरेन्द्रभाई मोदी साहेब द्वारा समग्र देशनी अंदर मंदिरनी सफाईनो अभियान 22 जान्युआरी सुधीमां करवानुं त्यारे साहेबनी करबद्ध सूचन छे, त्यारे ए सूचनने राजकोट म्युनिसिपल कोर्पोरेशन द्वारा आवकारवामां आव्युं छे अने राजकोटना 700 थी वधु मंदिरो 18 वोर्डनी अंदर આજથી રાજકોટના સંસદ સભ્ય માનનીય મોહનભાઈ કુંડારિયા સાહેબની અધ્યક્ષતામાં આજે રામનાથ મહાદેવની અંદર સફાઈ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો।